આ જો ચક્કી છે ને, એ આટલામાં જ રહેશે, ક્યાંય દૂર જશે ને. એનું કારણ છે કે ચક્કીનો મારો અહીંયા મૂકેલો છે ને. બોલો આ જો હું ઝૂમ પહેલાં કાઢી નાખું. જો આ દરવાજો છે અમારો, તો તડકાના લીધે અમે પૂઠા લગાવ્યા હતા, તો આને પૂઠામાં જ મારો બનાવી નાખે. જો ચક્કી પૂરેપૂરો. હવે અમે એક જ દરવાજો ખોલીએ છીએ કે જેથી કરીને એના મારામાંથી કાંઈ નીચે ના પડે. તો હવે એક દરવાજો ખોલીએ છીએ, ત્યાંથી જાય અવાજ વગર. જો હું થોડો દૂર જઈશ ને એટલે ચક્કી તરત નજીક આવી જશે. જો જોજો. ચક્કી નીચે ખીચડી આપી ને, ખીચડી ખાવા જતી લાગે છે. જો ગઈ ને, મને ખબર હતી ચક્કી ખીચડી ખાય છે. બીજી ચક્કી આવી ખીચડી ખાવા. બીજી ચક્કીનું ઘર તમને બતાવું. એ બીજી ચક્કીનું ઘર આ હશે, અથવા તો આ હશે, અને નીચે એક ઘર છે. ટોટલ 4 આપણા ઘરે કકલાઓના ઘર છે. તો જો આ ચક્કી ચક્કો, 2 ચક્કી તો નીચે ખાય છે, અને એક ચક્કી ચક્કો અહીંયા બેઠા છે. એક ચક્કી ખાય છે, એક ચક્કી અહીંયા આવતી રહેવાય. તો આવી રીતનું છે આપણા ઘરે. બીજો ચક્કો આવી ગયો. જો અહીંયા જો ચક્કો છે, આ ચક્કી છે. અહીંયા ચક્કો છે, ચક્કી છે, અને એક ચક્કી આમાં છે. તો આ ચક્કો અહીંયાનો હતો. જો હું અંદર વયો જાઉં. ચક્કાને મારો મૂકવો હશે આપણે, ખોટો અહીંયા ડિસ્ટર્બ ના કરવો. ચક્કો આવી ગયો. ચલો બાય.